ખેડા નડિયાદ મહાનગરપાલિકામાં કર્મચારીઓના પીએફ અને શ્રમિક હકોને લઈને કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યા છે। શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોર્પોરેટર હાર્દિક ભટ્ટે મનપા કમિશનરને આવેદન આપી વર્ષ 2011 થી અત્યાર સુધીના તમામ આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટરની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે। કોંગ્રેસે 32 કરોડ રૂપિયાના કથિત કૌભાંડનો દાવો પણ કર્યો છે। નડિયાદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર તથા શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપીને વર્ષ 2011 થી આજ સુધીમાં તમામ મેન પાવર આઉટસોર્સિંગ, સ્વચ્છતા, હાઉસકીપિંગ અને સિક્યુરિટી એજન્સીઓના કોન્ટ્રાક્ટની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરી છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે અનેક કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમિકોને સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુત્તમ વેતન આપવામાં આવ્યું નથી ને સાથે જ પીએફ, ઈએસઆઈસી, બોનસ, ઓવરટાઈમ અને અન્ય કાયદેસર લાભોથી પણ કર્મચારીઓને વંચિત રાખવામાં આવ્યા છે। આવેદનમાં હાજરી રજિસ્ટર, વેતન રજિસ્ટર, મસ્ટર રોલ, બેંક સ્ટેટમેન્ટ અને પીએફ ચલણ સહિતના તમામ દસ્તાવેજની સ્વતંત્ર અથવા તો જરૂર જણાય તો ફોરેન્સિક ઓડિટ કરવાની પણ માંગ કરવામાં આવી છે। કોંગ્રેસે રજૂઆત કરી છે કે જ્યાં કર્મચારીઓનું ઓછું વેતન અથવા તો અન્ય લાભો મળ્યા હોય ત્યાં બાકી રકમ વ્યાજ સહિત કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરીને શ્રમિકોને ચૂકવવામાં આવે। ગેરરીતિ સાબિત થાય તો સંબંધિત કોન્ટ્રાક્ટરના કોન્ટ્રાક્ટ રદ કરવા, સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરવા અને નવા પેમેન્ટ અટકાવી તેમને બ્લોકલિસ્ટ કરવાની પણ માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત કાયદાકીય ચકાસણી કર્યા વગર બિલ પાસ કરનાર અને મિલીભગત ધરાવતા અધિકારીઓ સામે પણ વિભાગીય તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી છે। હાર્દિક ભટ્ટે દાવો કર્યો છે કે અગાઉ પણ અનેક વખત લેખિત રજૂઆત કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી। જો આ વખતે પણ યોગ્ય તપાસ નહીં થાય તો રાજ્ય સરકાર, શ્રમ વિભાગ, ઈપીએફઓ, ઈએસઆઈસી, વિજિલન્સ સત્તાધિકારીઓ અને ન્યાયાલયનો દરવાજો ખખડાવવાની ચીમકી આપવામાં આવે છે। છેલ્લા 1.5 વર્ષથી અમે જે મહાનગરપાલિકાના નડિયાદના કર્મચારીઓ છે કે જેમને વર્ષ 2011 થી પીએફ કાપવામાં નથી આવ્યું, લઘુત્તમ વેતન એટલે તો કે ધારો કે અત્યારે 535 રૂપિયા એક દિવસનો પગાર ચાલે છે અને તે એમને આપવામાં નથી આવતો, બોનસ આપવામાં નથી આવતું અને તેમને જે જરૂરી લાભો મળવા જોઈએ ગુજરાત સરકારના, જે સરકાર તરફથી નડિયાદ નગરપાલિકા અને મહાનગરપાલિકાને મળ્યા છે તે લાભો આ લોકોને મળ્યા નથી। તેના અનુસંધાનમાં છેલ્લા 1.5 વર્ષથી અમે લડી રહ્યા છે। આજે સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું કે ભાઈ અમે આટલા વખતથી આ લોકો માટે જે રજૂઆતો કરી છે તેનું તમે શું ધ્યાન ઉપર લીધું છે? આજ દિવસ સુધી શરમની વાત છે કે અમારા માટે નથી લડતા, અમે એ કર્મચારીઓ માટે લડીએ છીએ કે જે નડિયાદનું કામ કરવા આ મહાનગરપાલિકામાં નોકરી કરે છે, જે રસ્તા સાફ કરે છે, જે ગટરો સાફ કરે છે, એવા કર્મચારીઓના હક માટે અમે લડીએ છીએ। એમને પૈસા મળે, એમને એમની મહેનતનું ફળ મળે એના માટે લડીએ છીએ અને આ પૈસા જ્યારે ચોક્કસ અધિકારીઓ દ્વારા જે તે સમયમાં અને ચોક્કસ વ્યક્તિઓ દ્વારા ખવાઈ ગયા હોય ત્યારે એની અમારે રજૂઆત અધિકારી સમક્ષ કરવી પડે છે। બોનસના પૈસા આજ દિવસ સુધી બોનસ મળ્યું નથી અને ધારો કે મળ્યું હોય તો બેંકમાં મળ્યું છે તો એમનું એકાઉન્ટ પ્રૂફ નડિયાદની પ્રજા જાણવા માંગે છે, કારણ કે આ નાનું કૌભાંડ નથી। ઓછામાં ઓછું 30 થી 32 કરોડ રૂપિયાનું આ કૌભાંડ છે જે સરકારમાંથી પૈસા આવ્યા છે અને કર્મચારીઓને મળ્યા નથી। બીજું કે જે લોકો છૂટા થઈ ગયા છે એ લોકોને હજુ સુધી ગ્રેજ્યુટીના પૈસા પણ મળ્યા નથી। આ બધી જ રજૂઆતો કર્મચારીઓએ જ્યારે કરી છે ને ત્યારે આજે અમે એમના માટે આજે રજૂઆતો કરવા આવ્યા છે। આ બધું જ કાગળિયા ઉપર અત્યારની હાલની મહાનગરપાલિકા અને પૂર્વ નગરપાલિકામાં મળી રહે। અમુક ચોક્કસ અધિકારીઓનું આ બહુ મોટું કૌભાંડ છે જેની અંદર નડિયાદના અમુક લોકો પણ સામેલ છે, એટલે આની તપાસ થવી જોઈએ, કર્મચારીઓને ન્યાય મળવો જોઈએ। જે એજન્સીને 9 મહિનાથી પેમેન્ટ નથી મળ્યું તો કર્મચારીઓને પેમેન્ટ કઈ રીતના એજન્સીવાળા કરે? તો પેમેન્ટ કેમ નથી આપ્યું તો એમને પણ બોલાવી અને કર્મચારીઓને પેમેન્ટ મળે ને। ધારો કે તમે એજન્સીને પેમેન્ટ ના આપો એ પણ એ આપણા મહાનગરપાલિકાના કર્મચારીઓ જેમણે નોકરી કરી છે તેમને આપવું જરૂરી છે। એટલે આ બધા જ અનુસંધાનમાં આજે અમે જે મોટો ભ્રષ્ટાચાર થયો છે અને કર્મચારીઓને જો આજે ભ્રષ્ટાચારનું ખરેખર ઉજાગર કરી અને તપાસ નીતિ નિયામક રીતે તપાસ કરવામાં આવે ને તો એક કર્મચારીઓને 7.5 થી 8 લાખ રૂપિયા, 8.5 લાખ રૂપિયા સુધીની રકમ એમને મળે છે, કારણ કે વર્ષ 2011 થી આ મોટો ગફલો છે। અને જ્યારે માહિતી એક્ટ હેઠળ માહિતી માંગવામાં આવી ત્યારે 650 કર્મચારીઓ નડિયાદ મહાનગરપાલિકાના ચોપડા ઉપર કામ કરે છે, છતાં પણ આપણું નડિયાદ આટલું ગંદુ કેમ રહે છે?
આપણા નડિયાદમાં લોકોને સુવિધા કેમ નથી મળતી? એનું એક કારણ છે કે ચોપડા ઉપરના કર્મચારીઓની સંખ્યા કરતાં અમુક કર્મચારીઓ ભૂતિયા છે. અમુક કર્મચારીઓ નોકરી ઉપર નથી આવતા પણ એમના એકાઉન્ટમાં ડાયરેક્ટ પગાર પડે છે. આ બધી મિલીભગતથી કામ થાય છે. સફાઈ કામદારો જોડે પણ આ જ રીતે કરવામાં આવે છે. જે રાત્રિ સફાઈ દરમિયાન કામ કરે છે કે દિવસે સફાઈ દરમિયાન સફાઈમાં કામ કરે છે, તો એ નડિયાદના લોકોને કેમ લેવામાં નથી આવતા? બહારથી કેમ એજન્સીઓ દ્વારા? અને તમે એજન્સીઓને કહો કે ભાઈ લોકલ, ગુજરાત સરકાર કહે છે કે 85% કર્મચારી તમારે લોકલ હોવો જોઈએ, તો આપણા નડિયાદના કર્મચારી કેમ ના લેવામાં? અત્યારે નડિયાદની ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. ચારે જે 10 ગામડા આવ્યા છે, જે રીતના એમને આવરવામાં આવ્યા હતા તે રીતના કામ નથી. તો આ બધામાં કર્મચારીઓની ઘટ દર્શાઈ રહી છે. એટલે આ એક બહુ મોટું કર્મચારીઓનું કૌભાંડ છે. ખરેખર એની એસઆઈટી દ્વારા કે અહીંયા તપાસ કરવામાં આવે ને તો કરોડો રૂપિયાનું બહાર સત્ય આવી શકે છે. નડિયાદના લોકોના ટેક્સના પૈસા જે ગુજરાત સરકારે નડિયાદમાં આપ્યા છે, બરાબર છે, તે વેડફાઈ રહ્યા છે. અને બીજું કે હું આજે એક કોર્પોરેટર તરીકે અને નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે આ મારી કોઈ અંગત રજૂઆત નથી, પરંતુ એ 650-700 કર્મચારીઓ જે કામ કરે છે તેમની રજૂઆત કરવા આવ્યા છે. જય મહારાજ. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા.